સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 મહિના પહેલા બેંકમાંથી જપ્ત કરેલા વાહનો અને ચોરીના બાઇકમાંથી નકલી આરસી બુક બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો। હવે આ રેકેટમાં સંકળાયેલા 2 વધુ આરટીઓ એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા એજન્ટો નકલી આરસી બુક બનાવતા અંકિત વઘાસિયાને રૂપિયા 1500 આપતા હતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા 3000 વસૂલતા હતા। આ ઘટના બાદ 3 મહિનાથી ફરાર એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં 3 મહિનાથી ફરાર 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરટીઓ એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત ખાતેથી આ નકલી આરસી બુક રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ બંને આરોપીઓ ફરાર હતા અને નાસ્તા ફરતા હતા, ત્યારે હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના 2 આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ 2 આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ વડાના પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે। જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો, જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચરેલો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ